નમસ્કાર વડોદરા। આજે હમણાં એક ઇન્ટરવ્યુ મેં જોયું, એક ધારાસભ્ય, એક નહીં સયાજીગંજનો ધારાસભ્ય એવું કહે છે કે શ્રીધર વ્યાસ હિન્દુત્વની વાત કરે છે, કોંગ્રેસમાં ગયા પછી ટોપી પહેરે છે કે નથી પહેરતો। અલા ભાઈ, તમારા જેવી પાર્ટીઓ અને તમારા જેવા લોકોએ આખી દુનિયાને ટોપી પહેરાવી દીધી અને તમે હવે અમને ટોપી પહેરવાની વાત કરો છો। આ ટોપીઓના ખેલ તમારા હવે બંધ થવાના છે પહેલા। અને તું વાત કરે છે જે કે શ્રીધર વ્યાસે વિકાસના રોડ બનાયા, શ્રીધર વ્યાસે આધાર કાર્ડ બનાયા, શ્રીધર વ્યાસે ગટર નાખી, શ્રીધર વ્યાસે પીવર બ્લોક નાખ્યા। એટલે તું તારા પૈસાથી નાખે છે? પબ્લિકના પૈસાથી તમે નાખો, નોકર છો તમે, પબ્લિકના સર્વન્ટ નોકર। તું તમારી જાતને તમે એવું સમજતા હોય કે અમે માલિક બની ગયા। આ બધું તે ઉપકાર નહીં કર્યું, પબ્લિકે પૈસા આલ્યા છે તારે તે કર્યું। અને એક કામમાં તું કટકી કરીને જે ભ્રષ્ટાચાર કરે છે, તું ને તારી પાર્ટી એનો ભાંડો ફોડવા હું આવું છું અને એના સામે બોલું છું। એટલે જે ખરતા વાડ અને લસપતી જીત એની વચ્ચે જે આજ સુધી કોઈનો કંટ્રોલ નથી રહ્યો, તો એમાં તમે મેં ઈચ્છા રાખું છું કે થોડું કંટ્રોલ રાખજો, થોડું પબ્લિકને ખબર પડે કે પોઝિટિવ વાત છે, કે જેન્યુન કહેવાય। શ્રીધર વ્યાસ નહીં સત્તામાં, નહીં કોર્પોરેશનમાં, નહીં સાંસદ, નહીં ધારાસભ્ય, નહીં કોર્પોરેટર, તો ગટરની લાઈન કેવી રીતે નાખવાનો? પહેલા ભણેલા ગણેલા છો કે નહીં? થોડું તો ભણેલા છો કે નહીં? ગટરની લાઈન શ્રીધર વ્યાસ કેવી રીતે નાખવાનો? પેવર બ્લોક શ્રીધર વ્યાસ કેવી રીતે નાખવાનો? અને તું નાખે છે, તું તારા પૈસાથી નાખે છે, તારા પગારમાંથી નાખે છે? પહેલા તું નાખે છે એ પબ્લિક પાસેથી ઉઘરાઈ, એમાંય વચ્ચે ગટરમાં કટકી ખાઈ, અને કટકી ના ખાધી હોત તો પેલું કૌભાંડ પકડાયું ના હોત। એમાં બોલ લે તારા હું તને ચેલેન્જ આપું છું, તાકાત હોય તો પેલા કૌભાંડ જે ગટર વાળું થયું છે એમાં બોલ, કરોડિયા વાળા। ચાલ આપણે એ જગ્યા પર ડિબેટ કરીએ બે જણ જોડે રહી। પબ્લિકના પૈસા ને પબ્લિક પાસેથી એક તો 5 વર્ષ સુધી તે આખા કરોડિયામાં વેરા લીધા। કરોડિયાના દરેક નાગરિકના 5 થી 6 વાર તે શ્રીફળ ફોડીને પેલું એ કર્યું, ખાતમુહૂર્ત કર્યું। હોમ મિનિસ્ટર જોડે પણ એકવાર કરાવડાયું। પાછું એ જગ્યા પર જઈને તઈના લોકોને એવું કહે કે તમારા 15,000 વોટ નથી જોઈતા। તો પબ્લિક પાસે વિડીયો છે, અમારી પાસે પણ છે, પણ આ જયારે તમે લોકો આંગળી નાખો છો તારે તને જવાબ આપીએ કે થોડું માનસિક રીતે સંતુલન જાળવીને બોલો કે શ્રીધર વ્યાસ સામાજિક છે, હજુ તો સત્તામાં તો આવ્યો નથી। જે દિવસ સત્તામાં આવ્યો એ દિવસ તમે કેટલા કામ કર્યા, મેં કેટલા કામ કર્યા બતાવીશ, છાતી ઠોકીને બતાવીશ। અને કામ કેવી રીતે થાય ને એવું શીખવું હોય ને તો હું જીતું ને પછી મારી પાસે આવજો ઓફિસે, રોજ બેસજે, હું તને શીખવાડીશ કામ કેવી રીતે થાય। એનું નામ શ્રીધર વ્યાસ છે। એટલે ડંપાસુ નહીં મારાની, ઊંચી ઊંચી હિન્દુ મુસ્લિમની ટોપીની વાતો નહીં કરે। અમને સાંપ્રદાયિક છે, આ દેશ બધાનો છે, ખોટું અમે નથી બોલતા, પણ ટોપી પહેરાય છે તમે લોકોએ। ગેસના ભાવ જો અત્યારે